ચોમાસામાં ખાવાની મજા પડી જાય એવા જાળીદારના પોચા રૂ જેવા સ્વાદિષ્ટ મેથીના ગોટા બનાવવા માટે 1 પંચ મેથીને ઝીણી સમારી લીધી છે અને સાથે 1 પંચ ધાણાભાજીને પણ ઝીણી સમારી લીધી છે. તો બંનેને ચોખ્ખા પાણીએ ધોઈ લેશું. તો હવે એક તપેલીમાં 1 ગ્લાસ પાણી એડ કરી તેમાં 1 નંગ લીંબુનો રસ એડ કરશું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હિંગ, 1 પિંચ બેકિંગ સોડા એડ કરી મિક્સ કરી લેશું. સાથે 1/4 ટીસ્પૂન ખાંડ એડ કરી 5 ગ્રામ વાળા ઈનોના પેકેટમાંથી અડધા પેકેટ ઈનોને એડ કરી દેશું. 8 થી 10 નંગ લીલા ઝીણા તીખા મરચાને એડ કરી ધાણાભાજી મેથીને એડ કરી દેશું. ત્યારબાદ તેમાં 1 કિલો ગુલાબ બેસનનો લોટ એડ કરશું. તો હવે થોડું પાણી ઉમેરી હાથની મદદથી મિક્સ કરતા જશું અને આ રીતનું બેટર તૈયાર કરી લેશું. ત્યારબાદ ગરમ તેલમાં મીડિયમ સાઇઝના ગોટા પાડી લેશું. ગેસની મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ તળ્યા પછી આ રીતના ગોલ્ડન કલર આવી જાય પછી ગરમા ગરમ જાળીદાર અને ઉજળા પોચા રૂ જેવા મેથીના ગોટા તૈયાર છે. તો તેને ચટણી સાથે સર્વ કરી લેશું. આ રીતે ગરમા ગરમ મેથીના ગોટા બનાવીને જરૂરથી ટ્રાય કરજો.